જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? તો આજે છે ને લીલી મકાઈનો સેવડો બનાવે છે બા. અને પહેલા તમને કહી દઉં, તમે બધા બહુ કોમેન્ટ કરતા નહીં કે બે બા છે એ કોણ છે. તો છે ને જો ભાઈ, આ હર્ષિલ છે અને હર્ષિલના દાદીમાં છે અને એમના સગા બેન છે. બે બેનું જર્મની ફરવા આવી છે. જર્મની આવીને તે છે ને બીજી કન્ટ્રીમાં ફરી આવ્યા છે ને હવે પ્લાન છે અમેરિકાના વિઝા મૂક્યા છે. અને મકાઈ લઈ આવ્યા છે 12 તારીખથી ગોચી આવ્યા છે. કેટલાની આવી? 300 રૂપિયાની બે મકાઈ. એવી કેટલી 10 લાવ્યા છે? કોમેન્ટ કરજો. ના શું ભાવ છે બધા ઈ કોમેન્ટ કરી દેજો. જીવ નહોતો હાલતો ઈ કે આ કેમ છે? કાલ બનાવી છે ને તે બધાને બહુ ભાવી, આજ વધારે લઈ આવ્યા. ખરીને લાવ્યા મકાઈ. અને સેવ જો અમે છે ને રેસ્ટોરન્ટ બનાવી. હવે તમારે આખી બધા રેડી છે ને? જો. બોલો બીજું નવીનમાં. હવે ક્યાં ફરવા જવાનું છે? હવે હમણાં પોલેન્ડ લઈ જવાના છે, પછી ઇન્ડિયા એમ? પછી ઇન્ડિયા કા પ્રાગ જોવી છે. ને આવતા વર્ષે અમેરિકા. ઈ બે બેનું એકલી જાય હા. બોલો બીજું બા. એકલા જાહે એમ કહેવાય. શું કેવું તમારે મકાઈ વિશે? એ આ અમેરિકન મકાઈનો સેવડો બનાવ્યો છે ને અહીંયા અમારા દીકરાને ને વહુને ભાવ્યો તો તે ફરીને બનાવી દીધો અને ખાઈને મોજ કરે. તમે બધા આવો મકાઈનો તમે સેવડો બધા ખાવા. મકાઈનો સેવડો ખાવા અહીંયા આવો જર્મનીમાં. હા, તો આવી જાઓ બધા મકાઈનો સેવડો ખાવા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બધા ફોલો કરતા રહેજો. જય દ્વારકાધીશ.